સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, જ્યારે તમામ ઉમેદવારો હવે પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે. ત્યારે આજનો છેલ્લો સમય છે, જ્યારે 5 વાગે જ્યારે એ લોકોનો સમય પૂરો થઈ જતો હોય ત્યારે ઉમેદવારો કઈ રીતના લોકોને મીડિયા જોઈ રહ્યા છે, લોકો પાસે કઈ રીતના સંપર્ક કરી રહ્યા છે. હવે સ્થાનિક ઉમેદવાર છે વોર્ડ નંબર 28ના કોંગ્રેસના, શું કહેશો તમે, કયા મુદ્દાઓને લઈને પબ્લિક સમક્ષ જઈ રહ્યા છો? મારું નામ રોશન મિશ્રા છે. હું વાર્ડ નંબર 28નો ઉમેદવાર છું. આ મારી બહેન સુનિતાબેન પાટીલ છે, એ પણ વાર્ડ નંબર 28નો ઉમેદવાર છે. મારા મુદ્દાઓ એ છે, જે 30 વર્ષના શાસનકાળમાં બીજેપી નહીં કર્યો હોય એ જ કામ આપણે કરીને બતાવું જનતાને. પછી અમે જનતાને અમે બહુ સારી રીતે પ્રસાદ મળી રહ્યો છે અને એને જકારો મળી રહ્યો છે, કેમ કે જે સોસાયટીમાં આ લોકો જાય છે ત્યાંથી એના લોકોને પંપ બેનર લગાવવામાં આવે છે કે તમે સોસાયટી બીજેપીના લોકો પ્રચાર માટે સોસાયટીની અંદર નહીં આવે, અને પછી એના ભગાવી રહ્યા છે. તમે વિડીયો જોયો હોય ઘણા બધા. તો આ જે મૂળ એ કોઈ નેશનલ ઇસ્યુના ચુનાવ નથી, આ મહાનગરપાલિકાના ચુનાવ છે. એમાં રોડ, રસ્તા, ગટર, પાણી, લાઇટ આ બધા મુદ્દાઓ છે. પણ આ મુદ્દાઓને ભૂલીને બીજેપીના કાર્યકર્તાઓને ત્યાં મોદીજી કરે છે. એમાં મોદીજીના કંઈ ઇસ્યુ લાગતો નથી, કેમ કે આ લોકલ ઇસ્યુના ચુનાવ છે. તમે 30 વર્ષના શાસનકાળમાં સુરતની જનતાને શુદ્ધ પાણી પણ નહીં આપી શક્યા, કેમ કે સવારે નળ ચાલુ કરે તો એમાં ગટરના પાણી મિક્સ આવે છે. 1-2 બાલ્ટી પાણી ગિરાવ પછી તમે શુદ્ધ પાણી મળે છે પીવા માટે. હવે તમે જે જૂની સ્કૂલે હતી તે પણ તમે તોડી નાખ્યા એના રેનોવેશનના નામે. નવા સ્કૂલે તો બનાવ્યા નથી. પછી જે સુમન સ્કૂલ હોય જોઈએ તે તમારે ઘણા બધા સુમન સ્કૂલ નથી. અમારી સરકાર આવે, મારે મેયર બને, હું જીતું તો હું ઘણી બધી વાર્ડોમાં સુમન સ્કૂલ, હેલ્થ સેન્ટર, મહાનગરપાલિકાની તમામ પ્રાથમિક શાળાઓનો બનાવું. અને બહેનો માટે બસમાં, BRTS બસમાં, જે બી સિટી બસ ચાલતી હોય મહાનગરપાલિકાની એમાં યાત્રા ફ્રી કરું. જે બાકી બેરા જે છે એ માફ હોય અને રનિંગ બેરા હાફ હોય. રોશનભાઈ, એક વાત છે, તમે મેનિફેસ્ટોની વાત કરી રહ્યા છો, પણ ઘણા ઉમેદવારો લોકો પાસે સમક્ષ જાય છે, ઘણા વાયદાઓ કરે છે, પણ 5 વર્ષ પછી લોકો પાસે ઉમેદવાર જ નથી દેખાતા. અને જ્યારે ચૂંટાઈને આવે, કોર્પોરેટર બની જાય, મહાનગરપાલિકામાં બેસી જાય, એ લોકો પછી 5 વર્ષ તો કયા દેખાતા જ નથી. આવા લોકો શું કહેશો તમે? ભાઈ, તમે જે વાત કહો છો એ બીજેપી ફેક્ટરવાળી વાત છે, કેમ કે એના કાર્બોરેટર ચૂંટાયા પછી વાર્ડમાં જતા નથી, એના પબ્લિક પાસે કોઈ સંપર્ક નથી, કેમ કે આ લોકો સિમ્બલથી ચૂંટીને આવે છે. એના પાસે કોઈ કાબિલિયત નથી. એ લોકો એને મત આપે, એના આગળ પાર્ટી વ્યક્તિગત કહો એના સોસાયટી બૂથ તક નહીં જીતી શકે. આજે મોદી નહીં કરે. હવે તમે જોયો છો કોર્પોરેશનના ચુનાવ એના કેટલા ઘણા મંત્રીઓ લાગી ગયા છે. CM પોતે લાગી ગયા છે, જલ શક્તિ મંત્રી છે, ગૃહમંત્રી છે. અહીંયા કોંગ્રેસના ઉમેદવાર પોતે સક્ષમ છે, પોતે લડી રહ્યા છે. એના મંત્રીઓ સામે કોંગ્રેસના નોર્મલ કેન્ડિડેટ લડી રહ્યા છે. એનાથી વધારે મોટી વાત શું થવું જોઈએ બોલો? જે રીતે નોર્મલ ઉમેદવારો છે જે લાગી ગયા છે, આપણા સાથે એક મહિલા ઉમેદવાર છે. મહિલા, તમે લોકો સમક્ષ જઈ રહ્યા છો, કઈ રીતના મહિલાઓનો પ્રતિસાદ તમને મળી રહ્યો? જે મારું નામ સુનિતાબેન દિલીપ પાટીલ છે. જે લોકો પાસે મેં એવું અપેક્ષા લઈને જાઉં છું કે લોકોના અપેક્ષા મારા સાથે બી છે કે વિસ્તારના પ્રશ્ન છે કે ગટર લાઈન છે, પાણીના પ્રશ્ન છે. સવારે પાણી આવે તો ગંદુ પાણી આવે છે, પીવા જેવું લાગતું નથી. એનામાં પછી ડાયરાની સાથ ચાલુ થઈ ગયેલી છે, ઝાડા ઉલટી થાય છે. ગલીઓમાં કચરાના ઢગલા પડેલા છે, એનાથી લોકોને ડાયરાની એ થાય છે અને મચ્છરો વધારે થઈ ગયેલા છે. હમણાં તમે જોતા છો જે ભાજપ રાજ હમણાં ચાલતું છે તે એ લોકોને કોર્પોરેટરો લોકોને કેટલા ભગાવે છે. અને વિસ્તારના લોકોને, સ્થાયિક વિસ્તારના લોકોને ખબર નથી કે અમારા કોર્પોરેટર કોણ છે. એ નામ બી ખબર નથી ને એનું મોઢું પણ નથી જોયેલું છે વિસ્તારોમાં. પણ અત્યારે લોકોનું એવું સમસ્યા છે કે અમારું કામ થાય, એ ભાજપથી કંટાળી ગયેલા છે અને ના જ પાડે છે ભાજપને કે આવા લોકો અમને. તમે ચૂંટાઈને આવશો, મહિલાઓ માટે કઈ રીતની કામગીરી રહેશે? અમે ચૂંટાઈને આવશું કે બહેનોના વિધવા પેન્શન છે, વૃદ્ધ પેન્શન છે, વિકલાંગ છે, જે બહેનોના પ્રશ્ન છે, સરકારી યોજના એમના સુધી પહોંચાડશું અને એમને એમનાથી લાભ અપાવશું બહેનોને. રોશનભાઈ પાસેથી આપણે ફરીથી જાણું છું. રોશનભાઈ, બીજા પાર્ટીઓ માં બી મેદાનમાં છે, ત્રિપંખ જોવા મળી રહ્યો છે, કઈ રીતના જોવો છો તમે? બીજા ઘણા પાર્ટીઓ જે છે એ હું તો કહેવાની માંગુ, પણ એ બીજેપી ને બી ટીમ જેવું છે. કેમ કે હવે જે વખતે આમ આદમીના ફેક્ટર આવ્યા 2021માં, તેમાં ઘણા બધા જે કેન્ડિડેટ હતા એ કોંગ્રેસ પાર્ટીના કેન્ડિડેટ હતા. એ કોંગ્રેસ પાર્ટીથી નારાજ થઈને બીજે આમ આદમીના સિમ્બલ લઈ લીધા, પછી ચૂંટાવીને આવી ગયા. પછી એ 5 સાલ આપણા કાર્યકાળ પણ પૂરા નહીં કર્યા. 5 સાલ એ જે કેન્ડિડેટ હતા આમ આદમી પાર્ટીના તે આપણા કાર્યકાળ પણ પૂરા કરી શક્યા નથી. કોઈ બીજેપીમાં જતા રહ્યા, કોઈ ન્યુટ્રલ થઈ ગયા, કોઈ ઘરે બેસી ગયા.
તમે સારી રીતે જોયો છો, પણ આપણે અગર એક વખત અમે સમાજ યા જનતા મોકા આપે તો એને જે કામ કરીને બતાવો, જે આજના 30 વર્ષ પહેલાં સુરત હતા તે આજે ક્યાંથી ક્યાં લાવ્યા બીજેપી। આજે જે મૂળભૂત સુવિધા છે તે ઘણા બધા આ રોડ દર વર્ષ રોડનું બ્લોક ચેન્જ થાય છે, પણ સોસાયટીઓની જે સ્લમ સોસાયટી છે ત્યાં પથ્થર તૂટી જાય તો વર્ષો સુધી એમ જ રહે। વર્ષો સુધી એમ જ એક સ્થાનિક કાર્યકર્તા બી છે, શું કહેશો? હા, શું કહેશો, કઈ રીતની તમને લોકો સમક્ષ જઈ રહ્યા છો, કઈ રીતના લોકોનો પ્રતિસાદ તમને મળી રહ્યો છે? नमस्कार दर्शक मित्रों, हम वार्ड नंबर 28 के प्रभारी हैं और मैं आपको बताना चाहता हूं कि जनता जनार्दन भारतीय जनता पार्टी की सरकार से ऊब चुकी है और इनके कथनी और करनी को बहुत अच्छी तरह पहचान चुकी है। आज आप मीडिया के माध्यम से देख रहे होंगे, क्योंकि आप मीडिया में हैं, हमसे ज़्यादा आपको जानकारी है। जिस सोसाइटी में जा रहे हैं वहाँ इनको गालियाँ मिल रही हैं, इनको लोग भगा रहे हैं और सोसाइटियों के बाहर बैनर लगे हुए हैं भाजपा के कैंडिडेट प्रवेश वर्जित। तो आप इससे मान सकते हैं कि 30 वर्ष के शासन में इन्होंने जिस तरह बुरी हाल किया है लोगों का। आज गैस सिलेंडर के लिए मेरे उत्तर भारतीय समाज के सारे लोग पलायन कर रहे हैं। जो सिलेंडर यहाँ एक समय में जो सिलेंडर 1000 रुपये में मिलता था ब्लैक मार्केट में, आज वो सिलेंडर का भाव इन्होंने 1500 रुपये रखा है 5 लीटर सिलेंडर का, जो ये मार्केटिंग करवा रहे हैं। इन्होंने यहाँ तक घोषणा कर दी कि पेट्रोल पंपों पर केरोसिन मिलेगा, जो केरोसिन बरसों पहले बंद हो चुका था, आप अच्छी तरह जानते हैं। आज केरोसिन को इनको सप्लाई करनी पड़ रही है। और भारतीय जनता पार्टी के शासन में जो भी इन्होंने निर्माण किया, पुल हो, ब्रिज हो, स्कूल हो या सरकारी आवास हो, आप या रोड हो, आप कोई भी स्तर पे देख सकते हैं कि 6 महीने के अंदर वो धराशायी हुआ है, कुछ न कुछ उसका डैमेज हुआ है। ये आपको अच्छी तरह मालूम है, ये जनता जानती है, सबको मालूम है। उत्तर भारतीयों की बात की अपने, उत्तर भारतीयों को किस तरह का यहाँ पे स्थानिकों सुविधा मिली है कि नहीं? उत्तर भारतीयों को कोई सुविधा नहीं मिली है, सुविधा के नाम पे जीरो है। बड़े बड़े सपने दिखाते हैं मुंगेरी लाल के, रात को हम सपने देखते हैं, सुबह हमारे सपने कभी साकार नहीं होते। आज उत्तर भारतीय समाज की बात करते हो, उत्तर भारतीय समाज के वही लोग भारतीय जनता पार्टी जिंदाबाद करने के लिए मजबूर हैं जो समाज से जुड़े नहीं हैं और जिनका क्रियाकलाप, जिनका कार्य हमेशा 2 नंबरिया रहा है, वही भारतीय जनता पार्टी जिंदाबाद करने के लिए मजबूर है। बाकी हम जैसे जो निष्पक्ष हैं वो आज भी कांग्रेस जिंदाबाद करते हैं और कांग्रेस की विचारधारा पे चलते हैं। और कांग्रेस की विचारधारा, विकास की बात होती है, विकास किस तरह का दिख रहा है? अभी तक तो विकास पैदा ही नहीं हुआ। कहाँ गया विकास? 30 वर्षों में आपने कौन सा विकास देखा? क्या विकास देखा? विकास सिर्फ आपके प्रिंट मीडिया, सोशल मीडिया, इलेक्ट्रॉनिक मीडिया चैनलों पे है, इनके सोशल मीडिया पे है विकास। विकास सही मायने में नहीं है। आज जनता त्रस्त है। आज देखिए, आप जाते होंगे, अभी आपका एक कवरेज मैंने आपके चैनल पे देखा था रेलवे स्टेशन का। हमारे घर में अगर शादी है, हम 500 लोगों को आमंत्रण देंगे तो हम 600 लोगों की व्यवस्था करते हैं। रेलवे स्टेशन पर अगर इतनी कैपेसिटी नहीं तो 5 ट्रेन चलाने की क्या जरूरत है? यहाँ का प्रशासन कुंभकर्ण की निद्रा में सो रहा था। यहाँ के MP MLA जो बैठे हुए हैं, क्या उनको आवाज नहीं उठाना चाहिए? उन्होंने कोई आवाज नहीं उठाया। और आज बंगाल के लिए स्पेशल ट्रेनें चल रही हैं खाली मतदाताओं को ले जाने के लिए कि वो जाके वहाँ वोटिंग करेंगे। ये कौन सा न्याय है? जो जनता पीड़ित है, जो यात्री पीड़ित है, आज बताइए कौन से संविधान में लिखा है कि महिलाओं को ऊपर लाठीचार्ज किया जाए? क्या प्रशासन कुलकर्णी निद्रा में है? क्या किसी एक भी मेंबर पार्लियामेंट ने? यहाँ 3 मेंबर पार्लियामेंट है सूरत जिला में। प्रभुदास बसावा बारडोली लोकसभा, मुकेश दलाल सूरत लोकसभा और CR पाटिल साहब हैं आपके नवसारी लोकसभा से। क्या तीनों संसद में किसी की हिम्मत नहीं हुई कि अपनी इनकी आवाज उठा सके? स्थानिक मुद्दा है, नवसारी लोकसभा में आता है, नवसारी उधना रेलवे स्टेशन है। इनको यह मुद्दा को पार्लियामेंट के अंदर रजूआत करना चाहिए। इनको रेल मंत्री को बताना चाहिए कि हमारे मतदाताओं के साथ, हमारे उत्तर भारतीय समाज के साथ इस ढंग का अन्याय हुआ है, उस पर आप आवाज उठाओ। ये नहीं करेंगे, लेकिन वरना इसको करने के बजाय में आज बिहार के लिए जो बंगाल में चुनाव चल रहा है उसके लिए इनकी 5-5 ट्रेनें जा रही हैं और जय श्री राम का नारा लगाया जा रहा है, पानी और नाश्ता बांटा जा रहा है। ये क्या है? ये जनतंत्र है? जनता एकदम इनके क्रियाकलापों से उब चुकी है। जनता निर्णय लेगी, वक्त आ चुका है, बहुत दिन नहीं चलेगा। જે રીતે કોંગ્રેસમાં આક્રોશ અને વિરોધ જોવા મળી રહ્યું છે, બીજા ભાઈ क्या कहोगे, किस तरह का आप चुनाव को देख रहे हो? मैं आपसे ये बताना चाहता हूँ कि बंगाल में इलेक्शन है तो वहाँ के लिए स्पेशल ट्रेनें जा रही हैं। ट्रेनें का भुगतान रेल मंत्रालय भारत सरकार कर रहा है। पैसा किसका है? हमारा, आपका, पब्लिक का पैसा है, जनता का पैसा है। कोई स्पेशल ट्रेनों की जरूरत नहीं है। और यूपी के महिलाओं को डंडा और बंगाल के इलेक्शन में झंडा, जय श्री राम का नारा, इनके लिए नाश्ता,
इनके लिए 5-5 ट्रेनें जा रही हैं, बगैर भाड़े का जाना है, बगैर भाड़े का आना है, और हमारे आपके पैसे को नाजायज खर्चा किया जा रहा है। उस पैसे को ये अपने चुनाव में खर्च कर रहे हैं और 5 ट्रेनें भेज रहे हैं। क्या वो ट्रेन बगैर पैसे की चलती है? हमारे आप जैसे गरीबों के टैक्स का पैसा जाता है। જે રીતે રોષ કોંગ્રેસમાં દેખાઈ રહ્યો છે, કાર્યકર્તાઓમાં દેખાઈ રહ્યું છે કે ઉત્તર ભારતીયો માટે જે થોડાક દિવસો પહેલા જ્યારે ભગદડ મોચી હતી રેલવે ઉધના સ્ટેશન પર, જેને લઈને ઉમેદવારો જે અને કાર્યકર્તાઓ છે એમાં રોજ જોવા મળ્યું છે। આપણા સાથે બીજા ભાઈ છે, શું કહેવો છો, કઈ રીતના તમે આ ચુનાવની જોવો છો? सर मेरा नाम संतोष शुक्ला है, सूरत शहर कांग्रेस महामंत्री हूँ। जैसा कि आप लोग देख रहे हैं, ये करोड़ों का प्रोजेक्ट एसएमसी के हमारे टैक्स के पेयर से जाता है। आप काम नहीं किए हैं तो आपके मैदान में सीएम पीएम सब आ रहे हैं, केंद्रीय मंत्रालय सब पहुंच गए हैं सूरत कॉर्पोरेशन चुनाव के अंदर। आप काम किए होते जाके जनता के पास जाते, जनता आपको बुला के वोट देती। आपने काम ही नहीं किया है, जीत के करोड़ों रुपए का फंड लेके खा के बैठ गए हैं। हमारे टीपी का जो है, जो स्कूल का जमीन है उसको बेचे खा गए हैं। जनता बहुत रोष में है और जनता जाग चुकी है। आपने जो हमारे टैक्स पेयर का पैसे का अपना किया है, टेंट तंबू लगाने का होगा, एसएमसी का पैसा वसूल करते हैं। हमारा टैक्स पेयर है ना, वो तुम्हारी थोड़ी प्रॉपर्टी है। और हमारे जनता सब जाग चुकी है। अब आएंगे जब जगह जगह देखो दौड़ा दौड़ा के मार्केट भगा रहे हैं बीजेपी वालों को। अब जनता जाग चुकी है, तुमको घर बैठाने का काम आ चुका है, हम लोग घर पे बैठा देंगे। કોંગ્રેસે કહેવામાં આવી રહ્યું છે ઘેર બેસવાનો વારો આવી જશે, જેને લઈને હવે કોંગ્રેસોમાં બી રોષ અને જે દેખાઈ રહ્યું છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક હવે જ્યારે ચૂંટણીના અંતિમ દિવસને લઈને કોંગ્રેસ જે તમામ ઉમેદવારો છે લોકોને મિજાવવા માટે જ્યારે પૂરજોશથી લાગી ગયા છે। જ્યારે આજે 26 તારીખે મતદાન થવાનું છે અને જે 28 તારીખે જે મત ગણતરી કરવામાં આવશે, જેને લઈને કોના પક્ષમાં આ જશે। રવિ વેંડે, ઇન્ડિયા ન્યૂઝ, સુરત।